બાબાસાઈના વ્યસ્ત લાઠી બજાર વિસ્તારમાં આજે અચાનક એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે ક્યાંકથી ભૂલવાસ બાબાના લાઠી બજારમાં આવી ગયેલા આધેડ વયનું માંકડું લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં રહેતું માંકડું શહેરના મધ્ય ભાગમાં દેખાતા જ આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં કુતૂહલ ફેલાયું હતું. થોડી જ વારમાં બજારમાં ભીડ એકઠી થઈ અને લોકો નજીકથી માંકડું જોવા માટે ઉમટી પડ્યા. માંકડું ખૂબ જ શાંત સ્વભાવનું અને તે કોઈને નુકસાન પહોંચાડતું ન હતું. લોકો તેને નજીકથી નિહાળતા રહ્યા અને ઘણા લોકોએ મોબાઈલમાં ફોટો તથા વિડીયો પણ કેદ કર્યા. કેટલાક લોકોએ માનવતાની ભાવનાથી માંકડાને ખાવા માટે ફળ, બિસ્કિટ અને પાણી પણ આપ્યું, જેને માંકડાએ નિર્ભયતાથી સ્વીકારી લીધું. બજારમાં બાળકો માટે તો આ દ્રશ્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયું અને તેઓ આનંદપૂર્વક માંકડાને જોતા રહ્યા. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ માંકડું શક્ય છે કે નજીકના જંગલ વિસ્તાર અથવા ગામડામાંથી ભટકી ભાભર બજારમાં આવી ગયું હોય. બજારમાં થોડી ક્ષણો માટે વાહન વ્યવહાર અને ખરીદીની ગતિ પણ ધીમી પડી હતી, પરંતુ કોઈપણ પ્રકારની અફરાતફરી કે નુકસાનીની ઘટના બની ન હતી. લોકોમાં કુદરત અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ આ પ્રસંગે સ્પષ્ટ રીતે જોવા મળ્યો. આ ઘટના ભાભર બજારમાં ચર્ચાનો વિષય બની રહી અને રોજિંદા જીવનની દોડધામ વચ્ચે કુદરત સાથેનો અનોખો સાનિધ્ય લોકોને થોડા પળો માટે આનંદ અને ઉત્સુકતા આપી ગયું. એવા સોમાભાઈ જે રાવળ, ભાભર, બનાસકાંઠા.